તને કાંઈ આવડતું નથી. મારા જીવનની સૌથી મોટી ભૂલ તું જ છે. મારું નામ કવિતાબેન છે. હું સુરતની રહેવાસી છું. આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના કહેવા જઈ રહી છું જેણે મને શીખવ્યું કે નાનકડી દયાળુતા પણ ક્યારેક કોઈની જિંદગી બદલી શકે છે. એ સમય એવો હતો જ્યારે મારા પતિ ભરતભાઈ ખૂબ ગુસ્સાવાળા સ્વભાવના હતા. ઘરમાં નાની નાની વાત પર પણ મને ઘણીવાર અપમાન સહન કરવું પડતું હતું. એક દિવસ હું રસોડામાં મહેનત કરીને ભોજન બનાવ્યું હતું, પણ જ્યારે ભરતભાઈ ખાવા બેઠા ત્યારે એક ગ્રાસ ખાધા પછી તરત જ ગુસ્સે થઈ ગયા. એ બોલ્યા, આ શું બનાવ્યું છે? આ ખાવા જેવું છે? તને રસોઈ પણ આવડતી નથી. હું શાંતિથી ઊભી રહી. મેં ધીમેથી કહ્યું, આજે મીઠું કદાચ થોડું ઓછું પડી ગયું હશે, હું હમણાં જ ઠીક કરી દઉં. પણ ભરતભાઈનો ગુસ્સો ઓછો થવાને બદલે વધુ વધી ગયો. એ બોલ્યા, ઘરમાં આખો દિવસ રહે છે અને સારું ભોજન નથી બનાવી શકતી. એ દિવસ મારી માટે ખૂબ દુઃખદ હતો, પણ મેં ક્યારેય જવાબ આપ્યો નહીં, કારણ કે મને લાગતું હતું કે ઘરમાં શાંતિ રાખવી વધુ મહત્વની છે. પણ મને ખબર નહોતી કે થોડા જ દિવસોમાં એક એવી ઘટના બનવાની હતી જે અમારા જીવનને પૂરી રીતે બદલી નાખશે. મિત્રો, તમે જોયું કે કવિતાબેન કેટલી શાંત અને સહનશીલ છે. આ ઘટનામાંથી એક નાનકડો પાઠ મળે છે. ક્યારેય સહનશીલતા કમજોરી નથી હોતી, પણ એ આપણા સંસ્કાર હોય છે. તો મિત્રો, વાર્તા અહીં પૂરી નથી થતી. આગળ જે બનવાનું છે એ માત્ર કવિતાબેનના જીવનને નહીં, પણ ભરતભાઈના વિચારોને પણ હંમેશા માટે બદલી દેશે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. એક દિવસ હું અને મારા પતિ ભરતભાઈ બજારમાં કામથી ગયા હતા. કામ પૂરું કર્યા પછી અમે એક રેસ્ટોરન્ટની બહાર ઊભા હતા. ત્યાં મારી નજર રસ્તા પર બેઠેલા એક ગરીબ માણસ પર પડી. તેના કપડાં જૂના હતા, ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો અને એવું લાગી રહ્યું હતું કે ઘણા સમયથી તેણે યોગ્ય ભોજન પણ લીધું નહોતું. એ માણસનું નામ રમણભાઈ હતું. તે શાંતિથી રસ્તા પર બેઠા હતા, કોઈ પાસે ભીખ પણ નહોતા માંગતા. મારું દિલ પીગળી ગયું. હું ચૂપચાપ રેસ્ટોરન્ટમાં ગઈ, એક ડિશમાં ખાવાનું લીધું અને બહાર આવીને રમણભાઈને આપ્યું. મેં મારા પર્સમાંથી 100 રૂપિયા પણ કાઢ્યા અને એમને આપ્યા. રમણભાઈએ આશ્ચર્યથી મારી તરફ જોયું અને કહ્યું, બેન, ભગવાન તમારું ભલું કરે. પણ એટલામાં મારા પતિ ભરતભાઈ આવ્યા. તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. એ બોલ્યા, તું આને પૈસા આપે છે? તને ખબર છે આ પૈસા કમાવવા કેટલી મહેનત કરવી પડે છે? હું શાંતિથી બોલી, ભૂખ્યા માણસને ખાવું આપવાથી કંઈ ઓછું થતું નથી. પણ ભરતભાઈનો ગુસ્સો એટલો વધી ગયો કે અચાનક તેમણે ગુસ્સામાં મને થપ્પડ મારી. આસપાસ ઊભેલા લોકો એકદમ ચોંકી ગયા. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં જવાબ આપ્યો નહીં. માત્ર એટલું જ કહ્યું, ક્યારે કોઈ અજાણ્યા માણસની મદદ કરવાથી ભગવાન આપણને કોઈ બીજા રસ્તે મદદ કરે છે. ભરતભાઈ ગુસ્સામાં ગાડીમાં બેસી ગયા અને અમે ત્યાંથી ઘરે પાછા આવી ગયા. મને ત્યારે ખબર નહોતી કે એ 100 રૂપિયા થોડા જ સમયમાં એક એવી ઘટના બનાવશે જે અમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે. મિત્રો, આ ભાગ ખરેખર ખૂબ જ ભાવુક છે. એક તરફ કવિતાબેન પોતે અપમાન સહન કર્યા પછી પણ ભૂખ્યા માણસની મદદ કરે છે, અને બીજી તરફ ભરતભાઈનો ગુસ્સો જુઓ. જ્યાં સમજ હોવી જોઈએ ત્યાં અહંકાર આવી ગયો. પણ મિત્રો, અહીંયા વાર્તા એક મોટો વળાંક લેવા જઈ રહી છે. આગળ શું બન્યું એ જાણવું હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. 2-3 દિવસ પછી હું અને મારા પતિ ભરતભાઈ એક દુકાનમાં ઘરનું સામાન લેવા ગયા હતા. દુકાનની પાસે એક ગરીબ મહિલા ઊભી હતી. તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે ખૂબ પરેશાન હતી. થોડી વારમાં તેણે કેશિયરને ધીમેથી કહ્યું, મારા પાસે પૂરતા પૈસા નથી, શું હું સામાન પાછું મૂકી દઉં? એ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. એ સમયે અચાનક મારી નજર એક ઓળખીતા ચહેરા પર પડી. એ જ માણસ, રમણભાઈ, જેમને મેં ખાવાનું અને 100 રૂપિયા આપ્યા હતા. રમણભાઈ ધીમે ધીમે આગળ આવ્યા અને ખિસ્સામાંથી જેટલા પૈસા હતા તે બધા કાઢી લીધા. પછી તેમણે કેશિયરને કહ્યું, બેનનું બધું બિલ હું ચૂકવી દઉં. એ મહિલા આશ્ચર્યમાં પડી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ બોલી, ભાઈ, તમે તો પોતે જ ગરીબ દેખાવ છો, તમે કેમ મદદ કરો છો? રમણભાઈ હસીને બોલ્યા, ક્યારેક અજાણ્યા માણસની દયા બીજા સુધી પહોંચાડવી જોઈએ. એ દરમિયાન તે મહિલાના હાથમાંથી એક ફોટો નીચે પડી ગયો. રમણભાઈએ તે ફોટો ઉઠાવ્યો અને જ્યારે તેમણે ફોટો જોયો, તેમનો ચહેરો એકદમ બદલાઈ ગયો. ફોટામાં જે યુવક હતો એ કોઈક રીતે ખૂબ ઓળખીતો લાગતો હતો. રમણભાઈએ ધીમેથી પૂછ્યું, બેન, આ ફોટામાં જે છોકરો છે શું એ તમારો દીકરો છે? મહિલાએ આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું. હા, આ મારો દીકરો છે. ઘણા વર્ષો પહેલા મારા પતિ એને મારી પાસેથી લઈ ગયા હતા. 5 વર્ષથી મેં એને જોયો પણ નથી. રમણભાઈ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે ગઈકાલે તેમણે એ જ છોકરાને ક્યાંક જોયો હતો. થોડી જ વારમાં હું અને મારા પતિ ભરતભાઈ દુકાનમાંથી બહાર નીકળ્યા. બહાર ઊભા રહીને હું હજુ પણ અંદર બનેલી ઘટના વિશે વિચારી રહી હતી. એ સમયે ભરતભાઈની નજર સામે ઊભેલી તે ગરીબ મહિલા પર પડી. એક ક્ષણ માટે તેઓ સ્થિર થઈ ગયા. પછી અચાનક તેઓ બોલી ઉઠ્યા, આ કેવી રીતે શક્ય છે? હું આશ્ચર્યમાં તેમને જોઈ રહી હતી. ભરતભાઈ ધીમે ધીમે આગળ વધ્યા અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, માં. તે ગરીબ મહિલા પણ એકદમ ચોંકી ગઈ. તેની બાજુમાં ઊભેલી નાની છોકરીએ મહિલાના ખભે પર હાથ મૂકીને કહ્યું, માં, જુઓ, આ તો ભાઈ છે. મહિલાએ ધ્યાનથી જોયું અને તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા. એ જોરથી બોલી ઉઠી, ભરત?
અને પછી મા અને દીકરો એકબીજાને ભેટી પડ્યા. ભરતભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, માં, તમારી આ હાલત કેવી રીતે થઈ? મહિલા રડતા રડતા બોલી, જ્યારે તારા પપ્પા તને મારી પાસેથી લઈ ગયા ત્યારે હું આ દુઃખ સહન નહીં કરી શકી. નોકરી પણ જતી રહી અને થોડા સમયમાં હું પણ રસ્તા પર આવી ગઈ. પણ આજે આ માણસે મારી મદદ કરી. મારી પાસે મારી દીકરી માટે ખાવાનું ખરીદવા પૂરતા પૈસા નહોતા તો એણે પોતાની પાસે જે હતું તે બધું આપી દીધું. રમણભાઈ શાંતિથી ઊભા હતા. પછી તેમણે ધીમેથી કહ્યું, મારી પ્રશંસા ન કરો. આ બધું તો આ બેનની દયાથી થયું છે. ગઈકાલે આ બેને મને ખાવાનું આપ્યું અને 100 રૂપિયા પણ આપ્યા. જો એમણે મને એ પૈસા ન આપ્યા હોત તો આજે હું આ બેનની મદદ પણ ન કરી શક્યો હોત. આ વાત સાંભળીને ભરતભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે જેના માટે તેઓએ મને અપમાનિત કર્યું હતું એ જ આજે તેમના પોતાના પરિવારને બચાવી ગયા. એક ક્ષણે ભરતભાઈ એકદમ શાંત થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ હતા. તેઓ મારી તરફ વળ્યા અને ધીમેથી બોલ્યા, કવિતાબેન, આજે મને સમજાયું કે મેં કેટલી મોટી ભૂલ કરી છે. થોડા સમય પહેલાં જ જેમણે ગુસ્સામાં મને થપ્પડ મારી હતી એ જ માણસ હવે ખૂબ પછતાઈ રહ્યા હતા. તેમણે મારી સામે હાથ જોડ્યા અને કહ્યું, તમે સાચું કહ્યું હતું. ક્યારેક કોઈ અજાણ્યા માણસની મદદ કરવાથી ભગવાન કોઈ બીજા રસ્તે આપણને મદદ કરે છે. પછી તેમણે પોતાની મા અને નાની બહેનને ગળે લગાવી દીધા. આંસુભરી આંખો સાથે તેઓ બોલ્યા, મા, હવે તમે ક્યાંય નહીં જાઓ. આજથી તમે અને બહેન બંને અમારા સાથે જ રહેશો. અમારું ઘર હવે તમારું ઘર છે. પછી ભરતભાઈ રમણભાઈ તરફ ગયા. તેમણે ખૂબ નમ્રતા સાથે કહ્યું, ભાઈ, મેં તમને કાલે ખૂબ ખરાબ રીતે જોયા હતા. મને માફ કરો. આજે તમે જે કર્યું છે તે હું જીવનભર ભૂલી નહીં શકું. પછી તેમણે કહ્યું, જો તમને મન હોય તો તમે પણ અમારા સાથે જ રહો. તમે હવે અજાણ્યા નથી. તમે અમારા પરિવારના ભાગ છો. રમણભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. એ દિવસ મને એક વાત ખૂબ ઊંડે સુધી સમજાઈ કે દયા ક્યારેય વ્યર્થ નથી જતી. મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ જ ઊંડો અને સુંદર પાઠ શીખવે છે. આમાંથી આપણને શીખવું જોઈએ કે ક્યારેય કોઈની મદદ કરવી હોય તો ડરવું નહીં, ભલે તે મદદ નાની હોય. અને સૌથી મહત્વની વાત, સંબંધોમાં પ્રેમ, સહનશીલતા અને સમજદારી જ સાચી ખુશી આપે છે, ગુસ્સો નહીં. જો તમને આ વાર્તા ગમી હોય અને તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.